મારું નામ બાલુ ફોગા વડોદરા, ગામ વડાળા, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વિચાર ત્યાંથી આવ્યો કે આપણે પેલો એક આયુર્વેદિક કંપનીમાં કામ કરતો, ત્યાં આપણે તાલીમ લઈ અને લોકો સુધી તાલીમ પહોંચાડવાની હોય કે આપણે આ આયુર્વેદિક વસ્તુ વાપરવી, પછી વગર ઝેર વગરની વસ્તુ વાપરવી. ત્યાંથી આપણે આ ખ્યાલ આવ્યો કે આપણે ઓર્ગેનિક વસ્તુ કહેવાય અને ઓર્ગેનિક આમાં પેસ્ટિસાઇડ જાય આપણે એટલું નુકસાન કરે. એટલે આપણે ત્યાંથી વિચાર આવ્યો કે આપણી ખેતીમાં તો આપણે પેસ્ટિસાઇડ યુઝ કરીએ, તો એના ઓલામાં આપણે જોયું કે હવે આપણે આ ધીમે ધીમે ઓછું કરી અને આ ખેતી ઉપર વળવું જોઈએ, ગાય આધારિત ખેતી ઉપર. અને 2019માં આપણે એક સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની શિબિર ત્યાં જઈને તાલીમ લીધી, એટલે ખબર પડી કે આ વસ્તુ તો આપણે ઝેર જ ખાઈએ અને ખવડાવીએ. એટલે ત્યાંથી આપણે એવું નક્કી કર્યું કે આપણે હવે આ ઝેરવાળી ખેતી નથી કરવી અને ગાય આધારિત ખેતી કરવી. એટલે ગાય ને એવું બધું વહાવીને અત્યારે આપણી પાસે 8 નાના મોટા ગૌવંશ છે, 8 થી 9, અને એ વહાવી અને બધી ધીમે ધીમે શરૂઆત કરી કે ગાય આધારિત ખેતી ઉપર કરીએ. તો પછી જેમાં આગળ જતાં જેટલી ખબર પડતી ગઈ એટલી વસ્તુ આપણે જેટલી બની એટલી આપણે વહાવતા ગયા. ગાય આધારિત ખેતીમાં જીવામૃત એ અતિ ઉત્તમ કામ કરે અને એની વધારે જરૂર પડે, એટલે આપણે જીવામૃત બનાવવા માટે ગોળની જગ્યાએ શેરડીનો રસ ઉપયોગ કરીએ. એના માટે થઈ અને ખર્ચ ઓછો કરવા માટે થઈ અને આપણે શેરડી થોડીક વાવી દીધી અને શીશુડો કરે છે, એટલે શેરડીનો રસ કાઢી અને ગોળની જગ્યાએ એ ઉપયોગ કરીએ. આપણે જીવામૃત બનાવવા માટે ગાયનું છાણ, પછી ગૌમૂત્ર અને ગોળની જગ્યાએ શેરડીનો રસ, ચણાનો લોટ અને સેઢાપાડાની આપણે અવરું માટી હોય એ એક ખૂબ હોય, આ વસ્તુ નાખીને બેરલમાં 200 લીટરના બેરલમાં બનાવવાનું હોય. અને પછી એને 7 દિવસ હલાવવાનું હોય ઘડિયાળ કાંટાની તરફ, સવાર સાંજ 1-2 મિનિટ. અને પછી 7 દિવસ પછી એને 1 એકડના હિસાબથી આપણે 200 લીટરનું બેરલ છે એ આપી શકીએ. તો આપણે કે જે ઘન જીવામૃત બનાવીએ અને વર્મી કમ્પોસ્ટ બનાવીએ, ખાતર જે બેડ છે એમાં તૈયાર કરી અને અળસિયા બહારથી લઈ આવી અને આપણે એમાં નાખીને એ ખાતર તૈયાર કરીએ, આપણે જે પાયાના ખાતરમાં ઉપયોગ કરવા માટે. અને બીજું કે આપણે જે ખેતરની અંદર જે પળવાસ નીકળતો હોય કે જે કચરો નીકળતો હોય છેલ્લે, જે આપણે કોઈ પણ પાકનો હોય એનો આપણે ઉપયોગ એ રીતના કરીએ કે કોઈ પણ પાક વાવ્યો હોય, દાખલા તરીકે શાકભાજી હોય કે બકાલું હોય કે કોઈ પણ બીજું ઝાડ હોય, તો એના નીચે આપણે જો પાથરવાથી એને આચ્છાદન કરવાથી એને ભેજનું પ્રમાણ વધુ મળી રહે. આ આચ્છાદન કરવાનો એક બીજો ફાયદો એ પણ છે કે આપણે જે નેદ ને ખડ તો ઓછું જ ઉગે, પણ એ 4-6 મહિના થાય એટલે એ ન્યાન્ય એ કમ્પોસ્ટ થઈ જાય અને સળી અને એ ખાતરના રૂપમાં આપણે જમીનને મળી રહે. આ રીતના હું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. અને આપણે જે રાજ્યપાલ સાહેબ છે દેવવ્રત આચાર્યજી, એનો પણ એક ઝુંબેશ છે કે આપણે વધુમાં વધુ ખેડૂત રાસાયણિક મુક્ત થાય અને ગાય આધારિત ખેતી જે પ્રાકૃતિક ખેતી કરે તો લોકોના સ્વાસ્થ્યમાં પણ સારું અને આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું. બીજા ખેડૂત મિત્રોને પણ આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ અને રાસાયણિક મુક્ત ખેતી કરવી જોઈએ.